હું એક મધ્યવર્ગીય પરિવારમાંથી આવું છું. જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે મારા પિતાએ આ દુનિયા છોડી દીધી હતી અને માત્ર 1 વર્ષ પહેલાં મારી માતાનું પણ અવસાન થયું હતું. હું 19 વર્ષની છું જ્યારે મારી મોટી બહેન, જેનું નામ પલક છે, અમે બંને બહેનો અમારા ઘરે એકલા રહેતા હતા. મારી બહેન જોબ કરતી હતી અને તેની ઓફિસમાં કામ કરતા એક છોકરો પસંદ હતો અને તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. હવે અમારા 2 બહેનો સિવાય અમારું કોઈ નહોતું. અમારો ભાઈ પણ નહોતો. અમે બંને બહેનો એકબીજાને સહારો આપતા હતા. મારી બહેન હંમેશા મારી ખૂબ કાળજી લીધી. તે મારી સાથે એકદમ માતાની જેમ રહેતી હતી. મારી મમ્મી પપ્પાના અવસાન પછી મારી સંભાળ રાખનાર મારી બહેન જ હતી. મારા માટે મારા માતા અને પિતા બંને તે જ હતી. અમે 2 બહેનો વચ્ચે બહુ ફરક નહોતો. હું મારી બહેન કરતાં વધુ હેલ્ધી હતી, તેથી જ હું તેના કરતાં મોટી દેખાતી હતી. 12મા પૂર્ણ થયા પછી મેં મારો અભ્યાસ છોડી દીધો, કારણ કે અમને ઘરમાં કામ ખૂબ જ તકલીફ પડતી અને બંને બહેનો અમારા ઘર ખૂબ સાફ રાખતા. અમારું ઘર ઘણું મોટું હતું. અમારા પિતાએ ખૂબ જ મહેનત કરીને આ બનાવ્યું હતું. મારા પિતા તેમના જીવનકાળના દરમિયાન કહેતા હતા કે આ ઘર મારી બંને દીકરીઓનું છે અને જ્યારે તેઓ લગ્ન કરશે ત્યારે હું બંનેને અડધું ઘર આપી દઈશ. અને હવે મારા માતા અને પિતા બંને આ દુનિયામાં નથી, તો આ ઘર અમારું જ છે. અને આમ તો ઘરની ચમક તો મા બાપથી જ આવે છે. મારી બહેન સવારે ઓફિસ જવા નીકળતી ત્યારે તે રાત્રે 9 વાગે જ ઘરમાં પ્રવેશતી. અભ્યાસ પૂરો કર્યા પછી મેં ઘરે જ રહેવાનું નક્કી કર્યું હતું. હું ઘરે જ રહેતી. આખો દિવસ એકલા રહીને મને કંટાળો આવતો હતો, તેથી જ મેં બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું. આ રીતે મારો સમય પણ પસાર થઈ જતો અને કામ પણ થઈ જતું. જે છોકરો મારી બહેનને પસંદ હતો તે તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો. તેના માતા પિતા ગામમાં રહેતા હતા અને તેઓ ખૂબ જ ગરીબ હતા. શહેરમાં રહીને તે દર મહિને તેનો પગાર તેના માતા પિતાને મોકલતો હતો. જ્યારે તેણે મારી બહેનને પસંદ કરી ત્યારે તેણે મારી બહેન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. અમને આ સંબંધ સામે કોઈ વાંધો નહોતો, કારણ કે છોકરો ખૂબ સરસ હતો. મને પણ તે ખૂબ જ પસંદ આવ્યો અને તે મારી બહેનને ખૂબ પ્રેમ કરતો હતો. તેને મારી બહેન વિશે બધું જ તેના માતા પિતાને જણાવ્યું હતું અને મારી બહેનનો ફોટો પણ મોકલ્યો હતો. તેના પરિવારના સભ્યોને મારી બહેન ખૂબ પસંદ હતી અને તેઓ આ સંબંધ માટે સંમત થયા હતા અને કહ્યું કે વહેલી તકે લગ્ન કરો અને અમારી વહુને અમારી પાસે મોકલી દો. મારી બહેન ગામડે જવા માંગતી નહોતી અને મનોજ જીજુ પણ શહેરમાં કામ કરતા હતા. જ્યારે મનોજ શહેરમાં કામ કરતો ત્યારે મારી બહેન ગામડે જઈને શું કરશે તે આ બાબત વિશે વિચારતી હતી. મનોજ જીજુએ જ્યારે આ અંગે તેના માતા પિતા સાથે વાત કરી તો તેઓ કહ્યું કે અમને માત્ર એ જ ડર છે કે પત્ની મળ્યા બાદ તું બદલાઈ ન જાય તો અમારા વૃદ્ધ મા બાપનું શું થશે. મારી બહેને તેના સાસરીઓ સાથે વાત કરી અને તેમને ખાતરી આપી કે તે ક્યારે તેમનો પુત્ર નહીં છીનવે. તે પહેલાથી જ તેના માતા પિતાને જે હક આપતો આવ્યો છે, લગ્ન પછી પણ એ જ હક આપશે, કારણ કે અમે બંને બહેનો બેસહારા છીએ અને માતા પિતા વિના જીવીએ છીએ. કદાચ માતા પિતાની કિંમત અમારા સિવાય કોઈ જાણતું નથી. મનોજ જીજુના માતા પિતાને મારી બહેનના પ્રેમાળ અને સમજદાર શબ્દો ખૂબ પસંદ આવ્યા. એ લોકો રજાઓમાં અમારે ઘરે આવ્યા હતા અને એ રીતે મનોજ જીજુ અને મારી બહેનના લગ્ન થયા. લગ્ન બહુ ધૂમધામથી થયા નહોતા, કારણ કે ના તો મનોજ જીજાના કોઈ સગા હતા અને ના તો આ દુનિયામાં અમારું કોઈ હતું. તેથી અમે ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા. મનોજ જીજુના માતા પિતા મારી બહેનથી ખૂબ જ ખુશ હતા. મનોજ જીજુ મારી બહેનને તેમના ભાડાના ફ્લેટમાં લઈ ગયા હતા અને તેના માતા પિતા તેમના ગામ પાછા ફર્યા હતા. એકાદ અઠવાડિયું મારી દીદી ત્યાં રહી, પર હંમેશા મારા વિશે તે ચિંતિત રહેતી હતી અને મેં આ ઘરમાં મારી બહેન વિના આખું અઠવાડિયું ખૂબ જ મુશ્કેલીથી પસાર કર્યું, કારણ કે અમારું ઘર ઘણું મોટું હતું. અમારા ઘરમાં લગભગ 4 રૂમ હતા અને તમામ રૂમમાં અટેચ્ડ બાથરૂમ હતા. 2 માળાનું મકાન હતું. મારી બહેનના ગયા પછી મને આટલા મોટા ઘરમાં બહુ બીક લાગતી હતી. મારી મિત્ર 5-6 દિવસ મારી સાથે રહી અને પાછી ચાલી ગઈ. તે પણ મારી સાથે મારા ઘરે કેટલો સમય રહી શકે. બહેન મને ખૂબ પ્રેમ કરતી હતી. તેમને મારી બહુ ચિંતા થતી હતી કે હું ઘરે એકલી કેવી રીતે રહીશ. અને પછી દીદી જ નોકરી કરતી હતી અને હું પણ તેની કમાણીથી જીવતી શકતી હતી.
મારી બહેનના લગ્નને માળ 2 અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હતો અને દીદી તેમના સામાન સાથે અમારા ઘરે આવી અને કહ્યું કે તારા વિના મારું મન નથી લાગતું. હું હંમેશા તારા વિશે ચિંતિત રહું છું, તેથી હું અહીં જ તારી સાથે રહીશ. મેં મારી બહેનને પણ કહ્યું કે એવું ન થાય કે મનોજ જીજુ ગુસ્સે થઈ જાય. તો દીદીએ કહ્યું કે તેને પણ તારી ચિંતા હતી અને જો તેને મળવું હશે તો તે મને મળવા અહીં આવી જશે. પણ મને આ બધું ગમ્યું નહીં. છોકરીનું સાચું ઘર એનું સાસરિયું જ હોય છે. ત્યારે અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે અમારું ઘર ઘણું મોટું હતું અને અમારા ઘરમાં ઘણા બધા રૂમ ખાલી હતા. માત્ર મારી બહેન અને હું એક જ રૂમનો ઉપયોગ કરતા હતા. તેથી જ મેં મારી બહેનને મારો વિચાર કહ્યો કે તમે અને જીજુ બંને અહીં જ રહી જાઓ. મને જીજુ કેટલા વર્ષોથી ભાડાના ફ્લેટમાં રહે છે. જો તમે બંને આ ઘરમાં રહેશો તો તમારું ભાડું બચશે અને તમારા બંનેની બચત પણ થશે અને મને પણ ફાયદો થશે. હું પણ અહીંની એકલતા સહન કરી શકતી નથી. જો મને તમારો સાથ મળશે તો મને પણ ખૂબ આનંદ થશે. દીદીને પણ મારો વિચાર ખૂબ જ ગમ્યો. પછી તેણે પોતાનો વિચાર મનોજ જીજુને સંભળાવ્યો. મનોજ જીજુએ કહ્યું કે તે બિલકુલ સાચું છે, પણ હું ત્યાં મફતમાં રહી શકતો નથી. મને તે ગમશે નહીં. દીદીએ કહ્યું તમે એકવાર ઘરે આવો, પછી અમે સાથે બેસીને વાતો કરીએ. આટલું કહીને દીદી ફોન કાપી નાખ્યો. જ્યારે સાંજે જીજુ ઘરે આવ્યા ત્યારે મેં તેને ઘરમાં રહેવા માટે તૈયાર કરી લીધા અને મેં તેમ પણ કહ્યું હતું કે ભાડું આપવાને બદલે તમે લોકો મને તમારી માની અને મને મારી સાથે રાખો. મારા માટે આ પૂરતું જ છે. મનોજ જીજુ મને પોતાની બહેન માનતા હતા. તેણે કહ્યું મારો ઈરાદો તને મારી સાથે ફ્લેટમાં લઈ જવાનો હતો, પરંતુ ફ્લેટ ખૂબ જ નાનો છે. અમારા માટે ત્યાં રહેવું પણ મુશ્કેલ છે. તેથી જ મેં તને ત્યાં લઈ જવા માટે કહ્યું નથી. મેં કહ્યું કોઈ વાંધો નથી. હવે તમે લોકો અહીં મારી સાથે જ રહેશો. હવે આ તમારું ઘર છે અને આમ પણ આ ઘર ફક્ત મારું અને દીદુનું જ છે. મનોજ જીજુ ખૂબ સારા હતા અને અમારા ઘરે રહેવા સંમત થયા હતા. તેણે પોતાનો ફ્લેટ ખાલી કર્યો અને ત્યાંથી સામાન અમારા ઘરે શિફ્ટ કર્યો. હવે દીદી અને જીજુ સવારે 8 વાગે કામ પર જતા અને હું બંને માટે રાત્રિ ભોજન તૈયાર કરતી. આમ દિવસો પસાર થતા રહ્યા. મારી બહેનના લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા અને હજુ બહેનને કોઈ સંતાન ન હતું. દીદીના બાળકો પણ ખૂબ જ પ્રિય હતા. બીજી તરફ મનોજ જીજુને પણ બાળકો ખૂબ પસંદ હતા. દીદીએ ઘણા ડોક્ટરોની સલાહ લીધી અને પરિણામ કંઈક આવ્યું નહીં. પછી ધીમે ધીમે મારી બહેનના લગ્ન 2, 5 અને 6 વર્ષ વીતી ગયા અને આજ સુધી અમારા ઘરમાં બાળકનું હાસ્ય ન હતું. હું પણ મારા ઘરમાં રોનક જોવા માંગતી હતી. હવે મારી બહેન પણ હાર સ્વીકારવા લાગી અને હું હજી લગ્ન કરવા માંગતી ન હતી. હું પહેલા મારી બહેનના બાળકો સાથે રમવા માંગતી હતી. એ પછી હું લગ્ન કરીને મારા સાસરે જવા માંગતી હતી. પરંતુ કદાચ મારી આ ઈચ્છા માત્ર ઈચ્છા જ રહેવાની હતી. કેટલાક અમને તીર્થયાત્રા પર જવાની સલાહ આપી તો કેટલાક અમને ઘરે હવન કરાવવાનું કહ્યું તો કેટલાકે તાંત્રિક બાબા પાસે જવાનું કહ્યું હતું. અને હું પોતે પણ દીદી સાથે બધે જતી હતી કારણ કે તે પણ એકલી હતી. મનોજ જીજુ ઓફિસ જતા હતા. લગ્ન પછી 4 વર્ષ સુધી મારી બહેન નોકરી કરતી રહી, પણ પછી તેમની તબિયત બગડવા લાગી અને પછી તે ગર્ભવતી પણ ન થઈ શકી. આ કારણથી મનોજ જીજુએ દીદીને નોકરી છોડાવી દીધી અને ઘરે બેસીને આરામ કરવાનું કહ્યું. હું બહેન સાથે મળીને ઘણી જગ્યાએ ગઈ હતી કારણ કે મારી બહેન ગર્ભવતી થવા માટે ઘણા પ્રયત્નો કરતી હતી અને દરેક વખતે તેના પ્રયત્નો નિષ્ફળ જતા હતા. અમે ઘરે ઘણા હવન કર્યા હતા અને શહેરના દરેક ડોક્ટરની સલાહ લીધી હતી, પણ શું પ્રોબ્લેમ હતો? કોઈ એમને કંઈ કહેતું ન હતું. બધા મારી બહેનને દવાઓ આપતા અને બહેન દવા ખાઈ ખાઈને પરેશાન થઈ ગઈ હતી અને દર વખતે ઘણી અપેક્ષા સાથે દવા લીધી પણ કંઈ થયું નહીં. દીદીએ મન્નત લીધી કે જો તેમને સંતાન થશે તો તેઓ મંદિરમાં જઈને ગરીબોને ભોજન આપશે, પરંતુ આનાથી પણ કોઈ પરિણામ આવ્યું ન હતું. એ જ રીતે ઘણા વર્ષો વીતી ગયા. બહેન હિંમત હારી રહી હતી, પણ હું તેમને હિંમત આપી અને ખાતરી આપી કે એક દિવસ ભગવાન ચોક્કસપણે તેમની પ્રાર્થના સાંભળશે. અમે દરેક કામથી નિરાશ હતા અને થાકેલા અને હાર્યા ઘરે બેઠા ભગવાનના ફેસલાની રાહ જોતા હતા. એક દિવસ મનોજ જીજુના દૂરના સંબંધીઓ મારી બહેનને મળવા આવ્યા. તેઓએ રાત્રે અમારા ઘરે ભોજન પણ લીધું હતું. તે બંને પતિ પત્ની હતા અને મનોજ જીજુની પત્નીને જોવાની ઘણા સમયથી ઈચ્છા કરતા હતા કારણ કે બંને ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા.
એટલા માટે લગ્નમાં કોઈક મહેમાન આવી શક્યા નહોતા. હવે આ લોકો શહેરમાં આવ્યા હતા, તેથી તે મારી બહેનને મળવા અમારા ઘરે પણ આવ્યા હતા. તેણે મારી બહેનને કહ્યું કે તમારા શહેરમાં એક બાબા રહે છે, તમે એકવાર તેમને બતાવો. દીદીએ કહ્યું કે અમે બધા બાબા પાસે ગયા છીએ, પરંતુ દરેક વખતે અમારા પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે. તેણે કહ્યું કે વધુ એકવાર પ્રયાસ કરો અને જાઓ. દીદી તેમની વાત માની ગઈ અને પછી દીદી બાબા પાસે ગઈ અને મને પણ પોતાની સાથે લઈ ગઈ. તેણે દીદી માટે જડીબુટ્ટીઓ તૈયાર કરી અને પતિ પત્ની બંનેને તેનું સેવન કરવાની સલાહ આપી. દીદીએ એ જડીબુટ્ટીઓ ખૂબ પાબંદી સાથે ખાધી અને મનોજીજુને પણ ખવડાવતી રહી, પરંતુ તેમ છતાં કોઈ ફાયદો થયો નહીં. પછી એક દિવસ અમારા પાડોશમાં એક કાકી રહેતી હતી. તેનો દીકરો મારી પાસેથી ટ્યુશન લેતો હતો. ક્યારે તે તેના પુત્રને લેવા અમારા ઘરે આવતી હતી અને એકાદ 2 કલાક વાત કર્યા પછી નીકળી જતી. તે દિવસે પણ તે તેના પુત્રને લેવા અમારા ઘરે આવી હતી. જ્યારે તેણે મારી બહેનનો ઉદાસ ચહેરો જોયો ત્યારે તેણે તેનું કારણ પૂછ્યું કે પલકને શું થયું છે. પછી દીદીએ તેમની બાજુમાં બેસીને તેમને કહ્યું કે આ વખતે પણ તેમને કોઈ ફાયદો થયો નથી અને એ પણ હું પણ કહ્યું કે તેણે દરેક રીતે પોતાનો પ્રયાસ કર્યો છે અને હવે તે હિંમત હારી ગઈ છે. પણ પછી કાકીએ બહેનને એક જ્યોતિષ વિશે કહ્યું. તેણે કહ્યું કે એકવાર તમે તેમની પાસે જશો તો તમને ચોક્કસ ફાયદો થશે. તે એક જ્યોતિષી પણ છે અને તે એક વૈદ્ય પણ છે. તે તમારી કુંડલી જોઈને તમને જણાવશે કે તમારી કુંડલીમાં બાળક છે કે નહીં. જો હા તો તેઓ તમારી સારવાર કરવાનું શરૂ કરશે અને જો ના તો તેઓ તમને ના પાડી દેશે. તે તને ખોટા સહારે નહીં રાખે. મને ખાતરી છે કે તમે ચોક્કસપણે ગર્ભવતી થશો. તમને ઘણો ફાયદો થશે. આંટીની વાત સાંભળીને દીદીના હૃદયમાં ફરી એકવાર આશાનું કિરણ જાગ્યું. બીજા જ દિવસે દીદી વૈદ્ય પાસે એકલી ગઈ હતી, કારણ કે બાળકોની પરીક્ષા ચાલી રહી હતી અને મારી પાસે દીદી સાથે જવાનો સમય નહોતો. જ્યારે બહેન ઘરે આવી ત્યારે મેં જોયું કે વૈદ્ય બહેને પાણીમાં એક સફેદ પાવડર ભેળવી અને દરરોજ તેનું સેવન કરવાનું કહ્યું અને તેણે મારી દીદીને ઇલાયચી પણ આપ્યું. તેમણે કહ્યું કે તેમને 20 દિવસ સુધી તમારી સાડીના પલ્લુમાં આ બાંધીને રાખવા પડશે અને સૂતી વખતે આ ઇલાયચી તમારા શરીર પર ઘસી લેવા. તે પછી ફરી તે દુપટ્ટાના પલ્લુમાં બાંધી અને રાખી દેવા. મને તે વેદ કરતા બાબા વધુ લાગતો હતો અને કાકીએ મને કહ્યું હતું કે તે એક જ્યોતિષી પણ છે. દીદીએ વેદે આપેલી સૂચના પ્રમાણે બધું કર્યું અને ત્રીજા જ અઠવાડિયે પલક દીદી ગર્ભવતી થઈ. દીદી જ્યારે ગર્ભવતી થઈ તો હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ કે બધું કેવી રીતે થયું. આ કેવી રીતે થઈ શકે. હાલમાં બહેન ખૂબ જ ખુશ હતી, કારણ કે તે માતા બનવા જઈ રહી હતી. તે આનંદથી છલકાઈ રહી હતી. તે જીજુને આ સારા સમાચાર કહેવા માંગતી હતી અને રાત્રે જ્યારે જીજુ ઘરે આવ્યા તો તેને ખૂબ જ ખુશીથી સારા સમાચાર સંભળાવ્યા અને તે પણ આ સાંભળ્યા પછી હેરાન થઈ ગયા, કારણ કે છેલ્લા 6 વર્ષમાં આવું કંઈક બન્યું નથી. તો પછી સામાન્ય વૈદ્યની મુલાકાત લીધા પછી દીદી આટલી જલ્દી ગર્ભવતી કેવી રીતે થઈ? જ્યારે જીજુએ દીદીને ડોક્ટર પાસે જવાનું કહ્યું ત્યારે દીદીએ સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે તે ડોક્ટર પાસે નહીં જાય. ડોક્ટરો સીધી ઊંધી દવાઓ આપે છે અને પછી આટલા લાંબા સમય પછી તેમને આ સારા સમાચાર મળ્યા છે જે તે બગાડવા માંગતી નથી. પણ મારા મગજમાં એ બધું ચાલતું હતું કે આ બધું કેવી રીતે શક્ય બને. ઇલાયચીના ટુકડા તેના શરીર પર ઘસવા અને સફેદ પાવડર ખાવાથી દીદી કેવી રીતે ગર્ભવતી થઈ? જ્યારે આ મારી આંખો જોયેલું જ છે. દીદીએ કોઈક ડોક્ટરને છોડ્યા નથી કે કોઈ બાબાને છોડ્યા નથી. ઘણા બાબાએ કેટલી ઔષધિઓ પણ આપી હતી અને તે વસ્તુઓથી પણ દીદી ગર્ભવતી ના થઈ. તો આ બધું શું હતું? આ બધામાંથી પરિણામ ખૂબ જ ઝડપથી બહાર આવ્યું અને વધુ રાહ પણ જોવા ન પડી. પણ માં બનવું કે માં ન બનવું, આ બધું ભગવાનના હાથમાં છે. તો વેદે મારી બહેનને શું આપ્યું? હું કશું સમજી શકતી નહોતી. મને મારી બહેનની ક્રિયાઓ પણ અજીબ લાગવા લાગી હતી અને તેનાથી પણ વધુ નવાઈની વાત એ હતી કે 20 દિવસમાં દીદીનું પેટ વધવા લાગ્યું હતું. મને ખૂબ જ નવાઈ લાગી કે ગર્ભવતી મહિલાનું પેટ પણ 4 કે 5 મહિનામાં બહાર આવવા લાગે છે, પરંતુ મારી બહેનનું પેટ 20 દિવસ પછી જ વધવા લાગ્યું. જો હું તેને કંઈ કહ્યું તો તે મને ઠપકો આપીને કહેતી કે તું વેદજી પર શંકા કરે છે. મારી કુંડલી જોયા પછી તેણે મને કહ્યું કે તારી કુંડલીમાં માતા બનવાની ખુશી બહુ વહેલા છે, તું જલ્દી જ માતા બનીશ. અને તેણે જે કહ્યું તે બિલકુલ સાચું સાબિત થયું. જુઓ,
મને 2 અઠવાડિયા પછી જ સારા સમાચાર મળ્યા અને હવે મેં દીદીને કોઈ પણ પ્રશ્ન પૂછવાનું બંધ કરી દીધું હતું. પણ હવે મને આ રાજ જાણવામાં રસ પડવા લાગ્યો હતો. હું જાણવા માંગતી હતી કે આટલી ઝડપથી આ બધું કેવી રીતે બન્યું, જે આટલા વર્ષોમાં બન્યું ન હતું. એક દિવસ મારી બહેન નહાવા માટે બાથરૂમમાં ગઈ હતી. એને તેની સાડી ઉતારીને બાથરૂમમાં લટકાવી દીધી હતી. જે સાડીમાં એ ઇલાયચી બાંધેલું હતું. પહેલા હું કિચનમાં ગઈ અને મેં ગરમ મસાલાના ડબ્બામાંથી ઇલાયચી કાઢીને હાથમાં રાખ્યા અને પછી સફેદ સોડા કાઢીને તેના પડીકા બનાવ્યા અને જઈને દીદીને અસલી પડીકા સાથે બદલી નાખી. તે પછી હું ઝડપથી બાથરૂમમાં ગઈ અને મારી બહેનની સાડીના પલ્લુમાં કિચનમાંથી લાવેલા ઇલાયચી બાંધી દીધા અને સાચા ઇલાયચી પોતાની પાસે રાખ્યા. મેં તે પાવડર પાણી સાથે લીધા અને પછી તે ઇલાયચી પણ મારા દુપટ્ટાના પલ્લુમાં બાંધી દીધું, કારણ કે હું એ જોવા માંગતી હતી કે તે મારે પર અસર કેવી રીતે કરશે. કારણ કે હું જાણતી હતી કે મારા પર તેની અસર નહીં થાય, કારણ કે હું પરિણીત ન હતી. મને આ બધું કર્યાને લગભગ 10 દિવસ જ થઈ ગયા હતા. મને કંઈક થયું ન હતું. હું ખૂબ જ ચિંતિત થઈ ગઈ અને સમજી ગઈ કે જ્યોતિષી મારી બહેનને મૂર્ખ બનાવી રહ્યો છે. રાતનો સમય હતો અને પછી હું સૂઈ ગઈ અને સવારે જ્યારે મારી આંખ ખુલી તો મારા હોશ ઉડી ગયા. મને સમજાયું કે મારું પેટ તો મારી બહેન જેટલું મોટું થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે હું પણ ગર્ભવતી થઈ ગઈ હતી. અચાનક મારા પેટમાં શું થઈ ગયું તે જોઈને હું ખૂબ જ ચિંતિત હતી. મારું પેટ બિલકુલ પ્રેગ્નેન્ટ સ્ત્રી જેવું થઈ ગયું હતું. હું પરેશાન હતી કે મેં હજી લગ્ન પણ નથી કર્યા તો પછી હું કેવી રીતે ગર્ભવતી થઈ શકું. હું બિલકુલ ગર્ભવતી સ્ત્રી જેવી દેખાતી હતી. હવે હું મારી બહેન અને જીજા સામે પણ જઈ શકતી ન હતી અને હું વિચારતી હતી કે દુનિયાના લોકો સામે હું મારું મોં કેવી રીતે બતાવીશ. મેં ટ્યુશનના બાળકોના માતા પિતાને પણ ફોન કરીને કહ્યું હતું કે થોડા દિવસો તેના બાળકોને ન મોકલે, હું બહાર જાઉં છું. બાળકો પાસેથી તો મેં મારો જીવ છોડાવી લીધો હતો, પણ ઘરના લોકો પાસેથી હું કેવી રીતે જીવ બચાવી શકત. હું આખો દિવસ મારા રૂમમાં રહેવા લાગી. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ પેટ બધાથી છુપાવી રાખવું મારા માટે પણ બહાર આવી રહ્યું હતું અને બહેનનું પેટ પણ એવી જ રીતે વધી રહ્યું હતું. તેમનું પેટ તેની પ્રેગ્નન્સીના કારણે હતું. પણ આ બધું મારી સાથે શું થઈ રહ્યું હતું? હું રૂમમાં જ રહેતી જેથી કોઈ મને જોઈ ન શકે. જ્યારે પણ મારી બહેન મને કોઈ કામ માટે બોલાવતી તો હું પણ કોઈને કોઈ બહાનું કાઢતી અને તેમને ના પાડતી હતી. જીજુ પણ મારા વિશે પૂછતા હતા કે ડિમ્પી ક્યાં દેખાતી નથી, આજકાલ તે મારી સાથે વાત પણ નથી કરતી. તો મારી બહેન કહેતી હતી કે કદાચ તેની તબિયત સારી નથી અને તેથી જ તે વધારે બહાર નથી જતી. હું લાંબા સમય સુધી ઘરમાં રહી, પરંતુ એક દિવસ મારી બહેન મારા રૂમમાં આવી અને મને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે મારા ચહેરા પર થપ્પડ પણ મારી અને કહ્યું કે જો આવી વાત હતી તો તે અમને કહ્યું હોત, હું ચૂપચાપ તારા લગ્ન કરી દેત, પણ તારે અમારી ઇજ્જતને બગાડવાની શી જરૂર હતી. હું ખૂબ જ શરમ અનુભવી રહી હતી અને દીદીને મારા સત્ય વિશે કેવી રીતે સમજાવું તે સમજાતું ન હતું. દીદી મને પૂછી રહી હતી કે આ બધું કોણે કર્યું અને તે કોણ છે. મને કશું સમજાતું ન હતું અને હું રડવા લાગી. મારી આંખમાંથી સતત આંસુ નીકળી રહ્યા હતા. જ્યારે દીદીએ ખૂબ જ જીદ કરી ત્યારે મેં તેમને કહ્યું કે જે સફેદ પાવડર તમને વૈદ્યજીએ આપ્યો હતો ને અને ઇલાયચી જે પલ્લુમાં બાંધવા માટે આપ્યા હતા ને, મેં તે તમારા પલ્લુમાંથી ચોરી કરીને મારા પલ્લુમાં બાંધી દીધા હતા ને મેં તમારી દવા પણ બદલી નાખી હતી અને અસલી દવા હું પીતી હતી, કારણ કે હું જાણવા માંગતી હતી કે તું આટલી જલ્દી કેમ ગર્ભવતી થઈ અને તેથી મારું પેટ નીકળી ગયું. બહેન, હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે તમારી બહેન પર વિશ્વાસ રાખ. હું ખોટું કરવાનું ક્યારેય વિચારી પણ શકતી નથી. આ જ કારણ છે કે મારું પેટ ગર્ભવતી મહિલા જેવું લાગે છે. દીદીને પણ આ બધું સાંભળીને ખૂબ જ નવાઈ લાગી કે મારા લગ્ન પણ નથી થયા તો પછી મારી સાથે આ કેવી રીતે થયું. પછી બહેને મને થોડા દિવસ મારા રૂમમાં રહેવા કહ્યું અને કહ્યું કે તારે બહાર આવવાની બિલકુલ જરૂર નથી. ભલે ગમે તે થાય, પણ અત્યારે તું રૂમમાંથી બહાર આવીશ નહીં. મેં દીદીને કહ્યું, ઘરમાં કોઈ આવીને મારા વિશે પૂછે તો દીદી કહેવા લાગી કે હું તેમની સંભાળ રાખીશ. મેં મારી બહેનની વાત માની અને રૂમમાં રહેવા લાગી. મારા ટ્યુશન મૂક્યાને ઘણો સમય થઈ ગયો હતો, તેથી જ તેના માતા પિતા અમારે ઘરે આવતા હતા અને તેઓ મારા વિશે પૂછતા હતા. તો દીદીએ ઘણા લોકોને હું શહેરની બહાર ગઈ હોવાનું
કહીને જવા દીધા હતા. પણ આ રાસ કેટલા દિવસ છુપાયેલો રહેત. એક દિવસ ફરી એક બાળકની માતા અમારે ઘરે આવી, પરંતુ તે અમારા ઘરમાં આવીને બેસી ગઈ. દીદીએ તેને કહ્યું અને તેની સામે ચા નાસ્તો પણ રાખ્યા. હવે તે મારી બહેન સાથે વાત કરી રહી હતી ત્યારે અચાનક તેને અમારું આખું ઘર જોવાનો વિચાર આવ્યો. બહેને તેને ઉપરના માળે બધા રૂમ બતાવ્યા, પણ તે નીચેનો રૂમ પણ જોવા માંગતી હતી. તે સમજી ગઈ હતી કે મારી બહેન તેને ખૂબ જ વિચિત્ર લાગી રહી છે. પછી કંઈક એવું બન્યું જેની હું કલ્પના પણ કરી શકતી નહોતી. દીદીને અચાનક કોઈનો ફોન આવ્યો તો તે ફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ અને તે બાળકની માતાએ રૂમનો દરવાજો ખોલ્યો અને મારા રૂમની અંદર આવી. અને જેવી તેની નજર મારા પર પડી અને તેમને જોઈને હું પણ સ્તબ્ધ થઈ ગઈ. હવે તો બધું ભગવાનના હાથમાં હતું. પછી બન્યું એવું કે મહિલાના મોબાઈલ પર અચાનક એક કોલ આવવા લાગ્યો અને કોલ રિસીવ કરનાર વ્યક્તિએ કહ્યું કે તેની દીકરીની તબિયત ખૂબ જ ખરાબ છે. તે તરત જ અમારા ઘરેથી ભાગી ગઈ. ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો. દીદીએ કહ્યું કે બંને તેટલી વહેલી તકે ઉકેલ શોધવો પડશે, નહીં તો અમે કોઈને અમારું મોઢું બતાવી શકીશું નહીં. આ વખતે ભગવાને અમારી ઇજ્જત બચાવી હતી, પરંતુ અમને પણ ખબર નહોતી કે આગળ શું થવાનું છે. તેથી દીદીએ મનોજ જીજુને કહેવાનું નક્કી કર્યું, પણ હું ડરી ગઈ. હું ઈચ્છતી નહોતી કે તેને આ વિશે ખબર પડે, કારણ કે હું જાણતી હતી કે તે પણ તેની સાડીને ખોટી ગણશે કે તેનું અફેર ચાલી રહ્યું છે અને આ બધું કોઈ છોકરા દ્વારા કરવામાં આવ્યું છે. બહેને મને સાંત્વના આપી અને કહ્યું કે હું તારી સાથે છું. હું જાણું છું કે તમે કંઈ કર્યું નથી, તેથી તારે ડરવાની કોઈ જરૂર નથી. પણ આ કોઈ નાની વાત નહોતી. એક કુંવારી છોકરીનું ગર્ભવતી થવું. પણ દીદીએ કહ્યું કે તેને મનોજ જીજુને કહેવું પડશે. છેવટે અમારી પાસે તેમના સિવાય કોઈ નથી. તેમને કહ્યા વિના આનો ઉકેલ કેવી રીતે શોધીશું? અને પછી દીદીએ આ વાત મનોજ જીજુને કહી, જેથી તે મારા પર ખૂબ ગુસ્સે હતા. મને ખબર હતી કે તે પણ દવાની વાત માનશે નહીં, અને તેણે એમ પણ કહ્યું કે તારી બહેને બહુ ખોટું પગલું ભર્યું છે. મને ખૂબ જ શરમ આવતી હતી કે મારાથી અજાણતા આટલી મોટી ભૂલ થઈ ગઈ. બહેને જીજુને સમજાવવાની કોશિશ કરી, પણ તેને કહ્યું તું મને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહી છો. અને દીદીની કોઈ પણ વાત પર તે વિશ્વાસ કરતા નહોતા, જેનાથી તે અમારી બંને બહેનો પર નારાજ થઈ ગયા. પણ દીદીએ કહ્યું, ચાલો આપણે ડોક્ટર પાસે જઈએ. ચોક્કસ આપણે આ સમસ્યાનો ઉકેલ શોધીશું. પરંતુ જીજુએ આનો કોઈ જવાબ ના આપ્યો અને તે તેમના રૂમમાં ગયા અને હું પણ મારા રૂમમાં ગઈ અને ખૂબ રડી, કારણ કે મેં જીજુને મારા ભાઈ માન્યા હતા. તેને મારી વાત પર વિશ્વાસ કરવો જોઈતો હતો, પરંતુ તે ગુસ્સે થઈ ગયા. હું તેમની સાથે આંખ પણ મલાવી શકતી નહોતી. જ્યારે પણ જીજુ મને રૂમની બહાર જોતા ત્યારે તે મારી બહેન પર ગુસ્સે થઈ જતા અને તેને કહેતા કે તારી બહેનને રૂમની અંદર લઈ જાઓ, જેથી હું તેનું મોઢું પણ ના જોઈ શકું. જ્યારે હું ઘરે આવું ત્યારે આ મારી સામે ના આવવી જોઈએ. પછી બહેને રાત્રે જીજુને બધું સમજાવ્યું હતું કે તે છોકરી છે, આપણે તેને સહારો આપવો જોઈએ અને તેની સમસ્યા દૂર કરવી જોઈએ, નહીં તો તેની લગ્ન સાથે કોણ કરશે? આખરે જીજુ મને ડોક્ટર પાસે લઈ જવા રાજી થઈ ગયા, પણ દીદીને સખત મનાઈ કરી હતી કે દિવસના સમયે તેની સાથે ઘરની બહાર ન નીકળતી. મોકો મળે ત્યારે જ તેને ડોક્ટર પાસે લઈ જાવી. પછી દીદીએ તક જોઈને મને ડોક્ટર પાસે લઈ ગઈ. હું ખૂબ જ નર્વસ હતી કે હવે શું થશે. ડોક્ટરના ક્લિનિક પર ઘણી ભીડ હતી. અમે લગભગ 1 કલાક ત્યાં બેઠા, પણ અમારો વારો આવ્યો ત્યારે ડોક્ટરના ચેકઅપનો સમય પૂરો થઈ ગયો. તેથી અમારે કાલે ફરી અહીં આવવાનું હતું. તેથી અમે ઘરે ચાલા ગયા હતા. અમે ઘરે આવ્યા ત્યારે જીજુએ બહેનને પૂછ્યું કે શું થયું, ડોક્ટરે શું કહ્યું? જેથી બહેને કહ્યું કે ડોક્ટરનો સમય પૂરો થઈ ગયો હતો. તેથી અમે ઘરે પાછા આવ્યા અને હવે કાલે ફરી જઈશું. મેં ખૂબ જ ભારે હૃદયે રાત વિતાવી હતી અને દિવસ આવવાની રાહ જોઈ રહી હતી. હું આખી રાત જાગતી હતી. હું રાહ જોઈ રહી હતી કે કાલે સવાર આવશે અને મારી મુશ્કેલીઓનો અંત આવશે. ત્યાર સુધીમાં સવાર થઈ ગઈ. સવારે 11 વાગે દીદી ફરીથી મને ડોક્ટરના ક્લિનિકમાં લઈ ગઈ. અમે ચેકઅપ કરાવ્યા માટે ઘરની બહાર નીકળતા હતા. દીદીએ તેનું ચેકઅપ કરાવ્યું ન હતું. મારો વારો આવ્યો હતો અને મને પરસેવો વળી ગયો હતો. ડોક્ટર મને તેમની સાથે ચેકઅપ માટે લઈ ગઈ હતી. મારું ચેકઅપ થઈ ગયું હતું અને મને બહાર મોકલવામાં આવી, પરંતુ ડોક્ટર લાંબા સમય પછી બહાર આવ્યા
અને થોડા ચિંતિત જણાતા હતા. જ્યારે મારી બહેને પૂછ્યું તો ડોક્ટરે કોઈક બરાબર જવાબ ના આપ્યો અને કહ્યું કે હું કેટલાક ટેસ્ટ લખી રહ્યું છું. ટેસ્ટ કરાવ્યા પછી મારી પાસે આવવું. અને અમે ટેસ્ટ કરાવ્યા. અમને બીજા દિવસે ટેસ્ટ રિપોર્ટ મળવાનો હતો અને અમે બીજા દિવસની આતુરતાથી રાહ જોઈ રહી હતા. બીજો દિવસો પણ વીતી ગયો. અમે બપોરે 3 વાગે લેબમાં રિપોર્ટ લેવા ગયા. પછી ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરને રિપોર્ટ આપ્યો. ડોક્ટરે કહ્યું કે હું ગર્ભવતી નથી, માત્ર પેટમાં ઇન્ફેક્શન થયું છે, જેના કારણે પેટ ફૂલી ગયું છે અને પેટના પાછે ભાગ પર ચરબી છે. આ વાત સાંભળીને મેં રાહતનો શ્વાસ લીધો. ડોક્ટરની વાત સાંભળીને દીદીએ પોતાની જાતને તપાસી લીધી, કારણ કે હવે દીદીને પણ ગડબડ લાગી. જ્યારે દીદીનું ચેકઅપ થયું અને બીજા દિવસે જ્યારે એમને દીદીનો રિપોર્ટ આવ્યો ત્યારે તે ચોંકી ગઈ, કારણ કે દીદી પણ ગર્ભવતી ન હતી, પણ મારી જેમ જ તેનું પેટ પણ ઇન્ફેક્શનના કારણે ફૂલી ગયું હતું. દીદીને પણ ખ્યાલ આવી ગયો હતો કે તે વૈદ્ય એક દગા કરનાર માણસ છે અને પૈસાના નામે લોકોને છેતરે છે. તેની દવા લોકોના પેટમાં બીમારીઓનું કારણ બની રહી છે. બહેન મારી સામે ખૂબ જ શરમ અનુભવી રહી હતી. જ્યારે મારા જીજુને આ વાત જાણી ત્યારે તેઓ પણ ખૂબ જ પસ્તાવા લાગ્યા અને તેઓએ મારા પર જે ગુસ્સો દર્શાવ્યો હતો તેના માટે માફી માંગવા લાગ્યા. દીદીએ મને એમ પણ કહ્યું કે આટલી બુદ્ધિશાળી હોવા છતાં મને પણ જ્યોતિષી જેવા માણસ પર વિશ્વાસ હતો. તે વ્યક્તિએ આપેલી ખરાબ દવાને કારણે અમારી બંને બહેનોના પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું. અમારી સારવાર તો શરૂ થઈ ગઈ હતી, પણ તે ઘણા લોકોને મૂર્ખ બનાવતો હતો અને પેટના રોગોનું કારણ બની રહ્યો હતો. મારી બહેન અને જીજુએ મળીને તે દગા કરનાર સામે પોલીસ કેસ કર્યો હતો. પોલીસે તેની અને તેની ટીમની ધરપકડ કરી હતી, કારણ કે ત્યાં ઘણી બધી મહિલાઓ હતી જે આ માણસની નબળી દવાઓનો શિકાર બની હતી. મારી બહેને ઘણા દિવસો સુધી પ્રાર્થના કરી અને તે ભગવાન સામે બાળક માટે રડતી રહી. આખરે ભગવાને તેની પ્રાર્થના સાંભળી અને આ હાદસાના ફક્ત 5 મહિના પછી મારી બહેન ગર્ભવતી થઈ અને 9 મહિના પછી તેને એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. મારી બહેન અને જીજુ ખૂબ જ ખુશ હતા અને તેમના પુત્રીને જોઈને ખૂબ જ ખુશ થતા હતા. મારી ભાણેજ મારા ખોળામાં હતી અને હું તેને ખૂબ પ્રેમ કરતી હતી. મારી બહેન તેના જીવનમાં ખુશ થઈ ગઈ હતી. તેને જોઈને હું પણ ખુશ થઈ ગઈ હતી. ભગવાને અમને આ મોટી સમસ્યામાંથી કાઢ્યા હતા અને તે અમારા માટે ઘણું હતું. હું તમને વિનંતી કરવા માંગુ છું, મિત્રો, આવા ઢોંગીઓનો શિકાર ન થવો અને તેની આપેલી દવાના જાણ વિના ન લેવું. આવા લોકો અને લોકોની દવાઓ લેવાને બદલે ભગવાનની સામે બેસીને ભગવાનને પ્રાર્થના કરવી વધુ સારું છે. જે કોઈને નિરાશ કરતા નથી. તેના ઘરે દેર છે પણ અંધેર નથી. તે દરેકના સાંભળનાર છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.